Good morning, friends. Today we are going to read the third unit of the textbook of Standard 12. આજે આપણે 12મા ધોરણની ઇંગ્લિશ ટેક્સ્ટબુકના થર્ડ યુનિટમાંથી ફર્સ્ટ રીડ વાંચવા જઈ રહ્યા છીએ. ઇટ ઇઝ ઓન પેજ નંબર 27 પેજ ઉપર યુનિટ 3 આપેલું છે. ફર્સ્ટ ઓફ ઓલ વી આર ગોઈંગ ટુ રિફર ધ ગ્લોસરી ન્યૂ વર્ડ્સ ઇન ધ લેશન. સૌ પ્રથમ આપણે આ લેશનની ગ્લોસરી પેજ નંબર 29 ઉપર આપેલું છે એ આપણે પહેલાં જોઈ લઈએ. સો ઓપન યોર ટેક્સ્ટ બુક ઓન પેજ નંબર 29. હિયર આર સમ વર્ડ્સ એન્ડ ધેર મિનિંગ ગિવન ઇન ધ ટેક્સ્ટ બુક. શબ્દો અને તેના અર્થ અહીં આપેલા છે. આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન યુ ઇન ગુજરાતી ઓલ્સો. તમને ગુજરાતીમાં પણ હું બતાવતો જઉં છું. સો ઇફ યુ વોન્ટ ટુ નોટ ઇટ ડાઉન ઇટ ઇઝ ઓકે. હા, તમે જો નોંધવા માંગતા હો તો બરાબર છે, તો તમારી નોટબુકમાં પણ તમે નોંધી શકો છો. બરાબર. ધ ફર્સ્ટ વર્ડ ઇઝ ડિસ્ટિંગ્યુશ. ડિસ્ટિંગ્યુશ મીન્સ ડિફરન્શિએટ. વિશિષ્ટ પ્રકારનો, જુદું વિશિષ્ટ પ્રકારનો. ઇમ્પોઝ એટલે લાદી દેવું, થોપી દેવું. એનો અર્થ આપેલો છે એન્ફોર્સ. એન્ફોર્સ એટલે દબાણ કરવું. રેશનલ એટલે તાર્કિક. રેશનલ એટલે તાર્કિક. લોજિકલ એટલે પણ તાર્કિક. સેન્સિબલ એટલે સમજદારીપૂર્વકનું હોય, સેન્સિબલ. રિટ્રીવ. રિટ્રીવ એટલે રિગેઇન, ફરી પાછું મેળવવું, ફરીથી પાછું મેળવવું. ગેટ બેક, બરાબર, સેમ મિનિંગ થશે. કાઉન્ટરપાર્ટ મીન્સ ઇક્વિવેલન્ટ, ની સમકક્ષ. કાઉન્ટરપાર્ટ એટલે ઇક્વિવેલન્ટ, ની સમકક્ષ, ની સમાન. એક્ઝામનર્સ એટલે પરીક્ષાનો ડર, પરીક્ષાનો ડર અથવા ભય. નર્વસનેસ કોઝડ બાય એક્ઝામ, પરીક્ષાને કારણે ગભરાટ ઉત્પન્ન થતો હોય તે. રિટેન. રિટેન એટલે રિમેમ્બર, યાદ કરવું. રેઝિલન્સ, સ્પીડી રિકવરી. રેઝિલન્સ મીન્સ સ્પીડી રિકવરી ફ્રોમ પ્રોબ્લેમ્સ. સમસ્યામાંથી ઝડપથી બહાર આવી જવું. લેંગ્વિડલી, લેઝરલી, સ્લોલી. આળસુની જેમ, પ્રમાદી રીતે. લેઝરલી, સ્લોલી, ધીમેથી. હેમિસ્ફિયર એટલે ગોળાર્ધ. એ હાફ ઓફ સ્ફિયર. હા, પૃથ્વીનો ગોળો છે તો સૂર્યપ્રકાશ આખી પૃથ્વી પર એક સાથે નથી પડતો, પરંતુ એક તરફથી સૂર્યપ્રકાશ તો હોય તો અડધા પૃથ્વીના ભાગમાં જ સૂર્યપ્રકાશ આવતો હોય છે, એટલે એક ગોળાર્ધમાં જ આવતું હોય છે, બાકીના ગોળાર્ધમાં અંધારું હોય છે. બરાબર. ફ્લિક, સ્ટ્રાઇક. ટીઝ, અ સ્ટેટ ઓફ નર્વસ એક્સાઇટમેન્ટ. ગભરાટને લીધે ઉત્તેજિત થયેલી સ્થિતિ. ગભરાટને લીધે ઉત્તેજના વ્યાપી જાય તેવી સ્થિતિ. એન્ટિસિપેટ એટલે આગાહી કરવી. ફોરસી, આગાહી અથવા ધારણા કરવી. પ્રેડિક્ટ એટલે પણ એનો સેમ મિનિંગ થશે, આગાહી કરવી, ધારણા કરવી. ફ્રેન્ટિક. ફ્રેન્ટિક એટલે ઉન્મત્ત, પાગલ. ફ્રેન્ટિક એટલે ઉન્મત્ત થઈ જવું, પાગલ થઈ જવું. એજિટેટેડ. એજિટેટેડ. વાઇલ્ડ, બીજો અર્થ થશે વાઇલ્ડ, અસંસ્કારી. બરાબર. હવે પેજ નંબર 30 ઉપરથી જુઓ, કેટલાક શબ્દો ત્યાં આપેલા છે. શેટર્ડ. શેટર્ડ એટલે પડી ભાંગવું, વિખેરાઈ જવું. અહીંયા અપસેટ, વિચલિત થઈ જવું, અને ટાયર્ડ એટલે થાકી જવું. ડ્રેડફુલ એટલે ભયાનક, ભયંકર. બીજો શબ્દ આપેલો છે એનો ટેરિબલ, અસહ્ય. હોરિબલ એટલે ભયાનક. ડ્રેઇન એટલે એક્ઝોસ્ટેડ. ડ્રેઇન એટલે ખતમ થઈ જવું. અહીંયા તાકાત, શરીરની તાકાત નીચોવાઈ જવી એ સંદર્ભમાં. શરીરની તાકાત ખતમ થઈ જવી, નીચોવાઈ જવી એ સંદર્ભમાં ડ્રેઇન શબ્દ, એક્ઝોસ્ટેડ, ખતમ થઈ જવું, થાકીને લોથપોથ થઈ જવું, એવા સંદર્ભમાં લઈ શકાય. કોન્સિક્વન્સ એટલે રિઝલ્ટ, પરિણામ. કોન્સિક્વન્સ એટલે રિઝલ્ટ, પરિણામ. સેલ્ફ હિપ્નોસિસ એટલે આત્મસમોહન. સેલ્ફ હિપ્નોસિસ એટલે આત્મસમોહન. ગિવિંગ સજેશન ટુ સેલ્ફ ધેટ વુડ ઇન્ફ્લુઅન્સ વન્સ ઓન કોન્શિયસનેસ એન્ડ થોટ્સ. પોતાની જાતને સૂચન કરવું કે જેનાથી વ્યક્તિ પોતાની જાતની, પોતાની સભાનતા, પોતાના વિચારોને પ્રભાવિત કરી શકે. બરાબર. પોતાની જાતને તમે સજેશન આપી શકતા હોય તેવી સ્થિતિ. ડ્રિફ્ટિંગ. ડ્રિફ્ટિંગ એટલે ડિસ્કેન્ડિંગ, ઉતરતા ક્રમમાં, ઘટતું જતું હોય તેવું, ઉતરતા ક્રમમાં.
ડ્રોપિંગ એટલે પણ ઘટતું જતું હોય, ઉતરતા ક્રમમાં ઓછું થતું જતું, બરાબર. લેન્ડસ્કેપ એટલે ભૂમિ વિસ્તાર, જમીનનો વિસ્તાર. સિનરી એટલે દ્રશ્ય. સરાઉન્ડિંગ્સ એટલે આસપાસનો વિસ્તાર. પર્સ્પેક્ટિવ મીન્સ વ્યૂ પોઈન્ટ, દ્રષ્ટિકોણ. વ્યૂ પોઈન્ટ એટલે દ્રષ્ટિકોણ. પર્સ્પેક્ટિવ એટલે પરિપ્રેક્ષ્ય ના સંદર્ભમાં, પરિપ્રેક્ષ્ય, બરાબર. હેક્ટિક, વેરી બિઝી એન્ડ હરીડ, ખૂબ જ વ્યસ્ત અને ઉતાવળિયું. હેક્ટિક એટલે વેરી બિઝી એન્ડ હરીડ, ખૂબ જ વ્યસ્ત અને ઉતાવળિયું. પેસિમિઝમ એટલે નકારાત્મક વિચાર, નિરાશાવાદ. નિરાશાવાદ અથવા તો નકારાત્મક વિચાર, નેગેટિવ થિંકિંગ. ટેન્ડન્સી ટુ એક્સપેક્ટ ધ વર્સ્ટ, સૌથી ખરાબ જ ઘટના બનવાની છે તેવી ધારણા કરવાનું વલણ. ઘણીવાર કેટલાક વ્યક્તિ એવા હોય કે બિલકુલ અહિત થશે, બિલકુલ અયોગ્ય નકારાત્મક પરિણામ આવશે એવી જ ધારણા કરીને બેસતા હોય, બરાબર. ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ, પોઝિટિવ થિંકિંગ, આશાવાદ. ટેન્ડન્સી ટુ એક્સપેક્ટ ધ બેસ્ટ, શ્રેષ્ઠતાની અપેક્ષા રાખવાનું વલણ, આશાવાદ કહેવાય એને. ક્રાઇસિસ, કટોકટી. ક્રિટિકલ મોમેન્ટ, વરિંગ ટાઈમ, ચિંતાગ્રસ્ત હોય તેવો સમય. ઇલેશન, ગ્રેટ હેપીનેસ. ગ્રેટ હેપીનેસ, ખૂબ જ ખુશીની વાત હોય. એક્સટેસી એટલે ઉન્માદ, અતિશય આનંદ. ટેંગલ્ડ અપ મીન્સ ટ્રેપ્ડ એટલે ફસાઈ ગયેલું, પુરાઈ ગયેલું. કન્ફ્યુઝ એટલે મૂંઝાઈ ગયેલું, બરાબર. હવે આ શબ્દોને આપણે ધ્યાનમાં લઈ અને ફરી પેજ નંબર 27 ઉપર આપણે આવી જઈએ. ત્યાંથી લેસનની શરૂઆત કરીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ લેસન છે. મેનેજ યોર સ્ટ્રેસ ટાઇટલ સાથે આપેલું છે. એમાં ફર્સ્ટ રીડ છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. માનસિક ફ્લેક્સિબિલિટીને આપણે કઈ રીતે મજબૂત બનાવી શકીએ, કોઈ પણ સ્થિતિમાં આપણે કઈ રીતે સ્વસ્થ રહી અને રિસ્પોન્ડ કરી શકીએ એ બાબત અહીંયા જોવાની છે. હવે પ્રી ટાસ્કમાં જે આપ્યું છે એક્ઝેક્ટલી તો એક્ઝામમાં પૂછાતું નથી, પણ આ લેસનનો જે સબ્જેક્ટ છે એ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે આ બાબત બહુ મહત્ત્વની છે. જો પ્રી ટાસ્કમાં છે પુટ એ રાઇટ ઓન વોટ ઇઝ ટ્રુ અબાઉટ યોર સેલ્ફ, તમારા વિશે કઈ બાબત સાચી છે તેની સામે તમે રાઇટની નિશાની કરો. બી ઓનેસ્ટ, થોડાક પ્રમાણિક રહેજો. ગીવ રિસ્પોન્સ ટુ ઓલ ધ ટાઈમ. હવે બધી જ વખતે તમારે રિસ્પોન્સ આપવાના છે. એમાં તમને ઓપ્શન આપ્યા હશે યસ, નો કે સમટાઈમ, રેરલી, ઓફન, નેવર, એવા બધા ઓપ્શન આપેલા છે. જો ફર્સ્ટ સેન્ટેન્સ, હાઉ મેની ટાઈમ્સ અ ડે ડુ યુ ઇટ, તમે દિવસમાં કેટલી વખત જમો છો. તમને ઓપ્શન આપેલા છે 1, 2, 3, 4. હવે જેટલી વાર તમે જમતા હોય એમાં ઓનેસ્ટલી તમે ટીક કરજો, બરાબર. તમે પોતાની જાતને આમાં ઓળખો છો, બરાબર. સેકન્ડ છે ડુ યુ ઇટ હેલ્ધી ફૂડ, શું તમે હેલ્ધી ફૂડ ખાઓ છો. તો એના 3 ઓપ્શન છે યસ, નો એન્ડ સમટાઈમ્સ, બરાબર. તો જે વિકલ્પ તમારા માટે રાઇટ ઓપ્શન હોય એ તમે ટીક કરો. ડુ યુ એવર ગેટ સ્ટમક એક્સ, તમને ક્યારે પેટમાં દુખાવો થાય છે. તો એમાં ઓપ્શન આપ્યા છે ઓફન, ઘણીવાર, સમટાઈમ્સ, ક્યારેક, રેરલી, ભાગ્યે જ, અને નેવર એટલે કદી જ નહીં. સેન્ટેન્સ નંબર 4, ડુ યુ એવર ફીલ નર્વસ, તમે ક્યારેક ગભરાટની અનુભૂતિ કરો છો. તો એના ઓપ્શન છે ઓફન, સમટાઈમ્સ, રેરલી, નેવર. સેન્ટેન્સ નંબર 5, હાઉ મેની અવર્સ અ નાઇટ ડુ યુ સ્લીપ, તમે રાત્રે કેટલા કલાક ઊંઘો છો. જેટલા કલાક ઊંઘતા હોય અહીંયા 4, 5, 6, 7, 8, 9 એન્ડ 9+, 9થી વધુ કલાક સમય સુધી તમે સૂતા હોય તો એ. અહીંયા તમારી હેબિટ વિશે તમે જાતે જાણી શકો છો. સેન્ટેન્સ નંબર 6, હાઉ મેની અવર્સ અ ડે ડુ યુ સ્ટડી, તમે દિવસમાં કેટલા કલાક અભ્યાસ કરો છો. લેસ દેન 1, 1 કલાક કરતાં પણ ઓછું. 1 to 2 અવર્સ. પછી નંબર 2, 2 to 3 અવર્સ, 3 to 4 અવર્સ એન્ડ 4+, 4 કલાકથી પણ વધુ તમે અભ્યાસ કરતા હોય તો એ લઈ શકો છો. સેન્ટેન્સ નંબર 7, આર યુ એક્સપિરિયન્સિંગ એની એકેડેમિક પ્રેશર, શું તમને કંઈ ભણવાના સંદર્ભમાં કંઈ દબાણ, કંઈ બોજ અનુભવતા હોય એવું છે, એવું ખરું. આર યુ વરીડ અબાઉટ યોર સ્ટડીઝ, તમે તમારા અભ્યાસ વિશે ચિંતિત છો. તો એમાં ઓપ્શન આપ્યા છે યસ, અ લોટ. સેકન્ડ ઓપ્શન ઇઝ નો, નોટ મચ, વધારે નહીં. અને સમ, થોડું ઘણું પ્રેશર હોય
હવે એ તમારે નક્કી કરવાનું છે, બરાબર? તમે આન્સર આપી શકો છો. સેન્ટેન્સ નંબર 8, આર યુ ફિલિંગ એની પ્રેશર ફ્રોમ પેરેન્ટ્સ, ફેમિલી ઓર વર્ક? તમને તમારા માતા પિતા, કુટુંબથી કે તમારા જે કાર્ય છે તેનાથી કંઈ બોજ, દબાણની અનુભૂતિ કરો છો? તો એના ઓપ્શન આપેલા છે યસ અ લોટ, નો, નોટ મચ એન્ડ સમ. સેન્ટેન્સ નંબર 9, ડુ યુ એવર ગેટ હેડેક્સ? શું તમને ક્યારે માથાનો દુખાવો થયેલો છે? ઓફન, સમટાઇમ્સ, રેરલી, નેવર. આવા ઓપ્શન આપ્યા છે એના. એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન ઇઝ, ડુ યુ પ્લે એની સ્પોર્ટ્સ ઓર ડુ એની એક્સરસાઇઝ? તમે કોઈ રમત રમો છો, કોઈ એક્સરસાઇઝ કરો છો? ઓફન, સમટાઇમ્સ, રેરલી, નેવર. આવા 4 ઓપ્શન આપેલા હશે, બરાબર? હવે તમને જે લાગુ પડતું હોય તમે એમાં ટીક કરતા જશો. ડિસ્કસ યોર રિસ્પોન્સ વિથ યોર ફ્રેન્ડ્સ, ટીચર્સ એન્ડ પેરેન્ટ્સ. તમારા ફ્રેન્ડ્સ, ટીચર્સ, પેરેન્ટ્સ એની સાથે તમારા રિસ્પોન્સની ડિસ્કશન કરી શકો છો. તમે તમારી જાતને ઓળખવા માટે આવો પ્રયત્ન કરી શકો છો. નાઉ ધ ટાઇટલ ઇઝ મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું એ બહુ મહત્ત્વની બાબત છે. આજની લાઈફસ્ટાઈલ આપણે જોઈએ તો સ્ટ્રેસ દરેકને વધતા ઓછા અંશે હોય છે, પણ તમે સ્ટ્રેસ કઈ રીતે મેનેજ કરો છો એ બહુ મહત્ત્વનું બની જતું હોય છે. તો એમાં સબ ટાઇટલ આપેલું છે મેનેજિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. મેન્ટલ ફ્લેક્સિબિલિટીને તમે કઈ રીતે મજબૂત બનાવો છો તે બાબત અહીંયા બતાવેલી છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. જો તમારા સ્ક્રીન ઉપર ફર્સ્ટ પેરેગ્રાફ અને પછી હું એને સેકન્ડને પણ મૂકીશ, બરાબર? તમે તમારા સ્ક્રીન ઉપર વાંચતા જજો, સમજતા જજો. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર all closely interlinked and always work together. માઇન્ડ, ઇમોશન્સ એટલે લાગણીઓ, બોડી તમારું શરીર, આ બધી જ બાબતો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એટલે આંતરિક રીતે સંકળાયેલું. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા એક સાથે કામ કરતું હોય છે. તમારા મગજના વિચારો, તમારી લાગણીઓ અને તમારું શરીર, આ બધી જ બાબતો કોઈ એકમાં ડિસ્ટર્બન્સ થતું હોય તો તમામની અંદર એની અસર તમને જોવા મળતી હોય. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો તમે આ બધાને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરો તો તમે વધુ સ્પષ્ટતાથી એમના વચ્ચે તમને ભેદ પારખવામાં મદદ મળશે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. હવે તમારી મેન્ટલ કેપેસિટી શું છે? યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. એબિલિટીઝ એટલે ક્ષમતા, માનસિક ક્ષમતા શું છે? તો તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા છે. પછી નવી માહિતી ગ્રહણ કરવાની ક્ષમતા છે, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન. એના પછી ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની નવી બાબતોને યાદ કરવાની તમારી ક્ષમતા. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તાર્કિક રીતે તમે કોઈ બાબતોને વિચારી શકો તે ક્ષમતા. તો આ મેન્ટલ કેપેસિટીમાં આ બધી બાબતો સમાવેશ થતી હોય છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, to work to impose a constructive and workable order on your life and to make rational day-to-day decisions. તમને તમારી માનસિક ક્ષમતાની જરૂર પડતી હોય છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. કઈ કઈ બાબતોમાં? તો ટુ સ્ટડી, અભ્યાસ કરવાના હેતુથી. ટુ વર્ક, કોઈ પણ કાર્ય કરવાના હેતુ માટે. ટુ ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, તમારા જીવનમાં એક રચનાત્મક અને કાર્ય કરી શકાય તેવી વ્યવસ્થાનું નિર્માણ કરવા માટે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, અને દિન પ્રતિદિન રોજબરોજના તર્કબદ્ધ નિર્ણયો લેવા માટે તમને તમારી માનસિક ક્ષમતા ઉપયોગી થતી હોય છે. આમાં કોઈ પણ વાક્ય સરળ નહીં હોય, બરાબર? એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, સમજવાનું છે, અને વારંવાર રિપીટ કરવું પડશે, નહીં તો આ લેસન છે થોડાક સમય પછી ભૂલી પણ જવાય એવું બનશે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ સ્વરૂપે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધ ફેક્ટ it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. ઉદાહરણ સ્વરૂપે, તમારે કામના સ્થળે જવાનું છે, તમારી પાસે વિકલ્પ છે કારમાં જવું કે ચાલીને જવું. ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર,
પણ એ સમયે એવી હકીકત છે કે વરસાદ વરસી રહ્યો છે અને તમને શરદી થયેલી છે. ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ એ કોલ્ડ, તમને શરદી પણ થયેલી છે અને હાલ વરસાદ પણ વરસી રહ્યો છે. તમારે તમારા કામે જવું છે, બે વિકલ્પ છે, ચાલીને જવું અને કાર લઈને જવું. તો એ વખતે તમે તર્કબદ્ધ રીતે નિર્ણય લેશો. તો એની વાત આગળ આપેલી છે. could lead you to the decision that it was better to take the car. તો તમને એવા નિર્ણય સુધી એ બાબત લઈ જશે કે તમે કાર લઈને જશો તો એ વધારે સારું રહેશે. that would be a rational decision based on the current circumstances. તો વર્તમાન સંજોગો પર આધારિત તે તર્કબદ્ધ નિર્ણય તમારો હોઈ શકે છે. બરાબર? તો તમારે કારમાં જવું કે ચાલીને જવું એ તમારે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ અને નિર્ણય લેવો પડશે કે તમે કઈ રીતે તમારા વર્ક પ્લેસ પર જશો. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. તમારું મગજ છે એ રેશનલ, સેન્સિબલ, લોજિકલ, એક સંવેદનશીલ, તર્કપૂર્ણ રીતે વિચારી શકે તેવો એ તમારો ભાગ છે, તમારો અંશ છે. ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, જે તમને બિનભાવાત્મક પસંદગી માટે મદદરૂપ બને છે. ટુ સ્ટોર, માહિતીનો સંગ્રહ કરવા માટે તમને મદદરૂપ થાય છે. એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન, માહિતી હોય એને ફરીથી તમને પાછી મેળવવા માટે મદદરૂપ થાય છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, જે માહિતી તમારા મનમાં હોય એ બધી માહિતીને યોગ્ય ક્રમમાં ગોઠવવા માટે, એની ગણતરી કરવા માટે, આ બધી જ બાબતો માટે તમને જરૂરી બને છે, ઉપયોગી બને છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ધ ઇમોશન્સ. તે કાઉન્ટર પાર્ટ એટલે ઇક્વિવેલન્ટની સમકક્ષ, એ તમારા ઇમોશનની જ સમકક્ષ છે, તમારી લાગણીઓ છે એની સમકક્ષ જ છે. એ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન between mind and emotion is exam nerves. હવે માઇન્ડ અને ઇમોશન આ બંને વચ્ચે, માઇન્ડ અને ઇમોશન આ બંને વચ્ચે ઇન્ટરેક્શન, માહિતીનું આદાન પ્રદાન થતું હોય તેનું એક સારું ઉદાહરણ કહી શકીએ એક્ઝામ નર્વ્સ, પરીક્ષા વખતે લાગતો ડર છે. બિલકુલ સ્વાભાવિક છે. એક્ઝામ નજીક આવતી હોય, વિદ્યાર્થીના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય, કેટલીક વાર એના મનમાં ઉત્પન્ન થતો ભય, બરાબર, એક્ઝામ નર્વ્સ માટે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી માનસિક ક્ષમતા તમને મદદ કરતી હોય છે, રિટેન એટલે રિમેમ્બર, યાદ કરવું, બરાબર. વોટ યુ હેવ રિવાઇઝ, તમારી માનસિક ક્ષમતા છે તમે જે બાબતો રિવાઇઝ કરેલી, પુનરાવર્તન કરેલું છે એને ફરીથી યાદ કરવા માટે તમને મદદરૂપ બને છે. યુ નો યોર સ્ટફ. સ્ટફ એટલે મનમાં વાંચેલી અને યાદ રાખેલી બાબતો માટે સ્ટફ શબ્દનો ઉપયોગ કરેલો છે. તમે તમારું વાંચેલું સાહિત્ય જાણો છો, બરાબર. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો ત્યારે, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલિયર, અને તમે મુશ્કેલીઓની ધારણા કરો છો, તમે એવી ધારણા કરો છો કે તમે નિષ્ફળ જશો, એનાથી તમે વધુ ઇમોશનલ, ભાવુક બની જાઓ છો. ઓલ ઓફ એ સડન, તો અચાનક એવું બને છે, ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. ધ્યાનપૂર્વક સંગ્રહિત કરેલી માહિતી હોય એ તમને યાદ જ નથી આવતી. કેમ? તો પરીક્ષાનો ડર કે ભય હોય એ એના ઉપર હાઈ થઈ જાય છે. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારા જે ઇમોશન્સ, તમારી લાગણીઓ છે તેણે માહિતીનો જે સંગ્રહ થયો છે, ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, આંતરિક માહિતીનો સંગ્રહ છે, તેના માર્ગને એમણે બેડ એટલે બાધિત કરી નાખ્યો છે, અવરોધી દીધો છે, બરાબર. તો તમારી લાગણીઓ છે, તમારા ઇમોશન્સ છે એ યાદ આવતી બાબતોને વચ્ચે અટકાવી દે છે, અવરોધે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? તો શું તમે નીચેની કોઈ પણ રીત પદ્ધતિમાં તમે કંઈ જાતે કંઈ રિએક્ટ કરી શકો છો? ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ સિચ્યુએશન, ફોલોઈંગ વેઝ? અહીંયા કેટલાક પોઈન્ટ્સ આપેલા છે. હજુ તમને ઘણી બધી બાબતો હશે એ વાંચશો એટલે તમને એમ થશે કે હા, મને ઘણી બધી વાર ફીલ થતું હોય છે.
યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. કેટલીક વાર તમને એવું થતું હોય કે તમે કોઈ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરી શકતા હોય, કોન્સન્ટ્રેટ ન કરી શકતા હોય, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડતી હોય. બીજો પોઈન્ટ આપેલો છે, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી યાદ શક્તિ છે, યાદ રાખવાની તમારી ક્ષમતા છે, કેટલીક વાર તમને લેટિંગ ડાઉન, લેટ ડાઉન એટલે તમને નીચા દેખાડે છે, તમને અપમાનજનક સ્થિતિમાં લાવીને મૂકી દેતું હોય છે, એવું બનતું હોય છે. ચોક્કસ તમે યાદ કરેલું છે અને તમને આવડે છે, પણ એક્ઝામમાં કોઈક ચોક્કસ સમયે લખવાનો સમય આવે ત્યારે તમે યાદ નથી કરી શકતા. ઇન્ટરવ્યૂ સમયે જ્યારે જવાબ આપવાનો હોય ત્યારે તમને એ પ્રોપરલી યાદ ના આવતું હોય એવું બની શકે. તો તમારી મેમરી છે એ તમને જાણે કે દગો આપી દે છે એવું તમને લાગતું હોય. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મગજમાં બધી પુષ્કળ એવી જુદી જુદી બાબતો હોય છે. બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પરંતુ તમે એક સ્પષ્ટ વિચાર ગ્રહણ કરી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. તમે ઘણીવાર અનિર્ણાયક સ્થિતિમાં આવી જતા હોય છે. અનડિસાઇડેડ, અનિર્ણાયક સ્થિતિમાં આવી જતા હોય, નિશ્ચિત ન કરી શકતા હોય કોઈ બાબત વિશે. એન્ડ ધીસ ઇઝ ટિપિકલ ફોર યુ. અને આ જ તમારી એક વિશિષ્ટતા કહી શકાય, એક લાક્ષણિકતા કહી શકાય એવું બનતું હોય. નિર્ણય ન લઈ શકતા હોય. You make longer to do tasks that you were able to complete quite quickly before. તમે કોઈક કાર્ય અગાઉ બહુ ઝડપથી કરી શકતા હતા, એ જ કાર્ય હવે તમે પૂર્ણ કરવામાં વધુ સમય લગાડતા હોય એવું પણ બનતું હોય. એવું બને ને, જ્યારે તમે કોન્સન્ટ્રેટ નથી કરતા તો તમે એક કામ બહુ ઇઝી વેમાં વિધિન શોર્ટ ટાઈમ તમે પૂરું કરતા હતા, પરંતુ જ્યારે તમે સ્ટ્રેસફુલ કન્ડિશનમાં હોય છે ત્યારે તમે એ બિલકુલ તમને ઇઝી લાગતું કામ છે એ પણ તમે બહુ ઝડપથી પૂરું કરી શકતા નથી, બહુ લોંગ ટાઈમ તમને લાગતો હોય. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. જ્યારે મેન્ટલ કન્ફ્યુઝન હોય ત્યારે તમે ઘણી બધી બાબતોની શરૂઆત કરો છો, પણ એક પણ બાબત તમે પૂરી કરી શકતા નથી એવું તમને ક્યારેક થતું હોય. તો જુઓ, હવે એનામાં આગળ કીધું છે, ઇફ યસ then it gives a sign of mental stress present in you. જો તમને આવી અનુભૂતિ થતી હોય તો એક નિશાની છે તમારા અંદર રહેલ મેન્ટલ સ્ટ્રેસ, તમારા અંદર રહેલ માનસિક ચિંતા બોજ છે, તેની એક નિશાની છે આ. The better you deal with stress, the less your mental capacity will be affected. જેટલું વધુ સારી રીતે તમે આ તમારા સ્ટ્રેસ સાથે ડીલ કરો છો તેટલી તમારી મેન્ટલ કેપેસિટી તેનાથી ઓછી પ્રભાવિત થશે. ડબલ કમ્પેરિઝનનું સેન્ટેન્સ છે. The following exercises will help you build better stress resilience and rebalance yourself in your mental capacity has already started to suffer due to stress. હવે નીચે પ્રમાણેની કેટલીક એક્સરસાઇઝ કસરતો છે જે તમને બેટર સ્ટ્રેસ રેઝિલન્સ એટલે લચીલાપણું, વધુ સારું ચિંતા કે બોધ સંબંધી તમે લચીલાપણું પ્રાપ્ત કરી શકો છો. એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ, તમારી જાતને તમે ફરીથી સંતુલિત કરી શકો છો. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. ચિંતા અથવા બોધને લીધે તમારી માનસિક ક્ષમતા જો પ્રભાવિત થતી હોય તો તમે આ એક્સરસાઇઝથી વધારે સ્ટ્રેસ રેઝિલન્સ અને રીબેલેન્સ પોતાની જાતને કરી શકો છો. હવે એમાં પહેલું જ આપેલું છે, સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે પડતું વિચારવાનું બંધ કરો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, જ્યારે તમારું કાર્ય અને તેનો દબાણ બોજ વધતો જતો હોય છે ત્યારે ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. તો તમારું મગજ કેટલીક વાર એવું બને છે કે વધારે પડતું વિચારવાનું શરૂ કરે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને એવો એક વિચાર આવે છે કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. કાશ મારા મગજમાં એવી કોઈ સ્વિચ હોય that I could flick, જેને હું એક ઝાટકો મારીને બંધ કરું. that I could flick and turn off all the thoughts going around in my mind. એક જ ઝટકાથી એ સ્વિચને બંધ કરી અને મગજમાં આવતા તમામ વિચારોને હું રોકી દઉં, બંધ કરી દઉં. There is a technique to help yourself during the problem of overthinking. તો આ ઓવરથિંકિંગની સમસ્યા છે એ દરમિયાન તમારી જાતને મદદરૂપ બનવા માટેની એક ટેકનિક પણ આપેલી છે. હવે આગળ જોઈએ. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. તમારે એક દિવસ દરમિયાન
વારંવાર પોતાની જાતને કહેવાનું છે, પોતાની જાત સાથે સંવાદ કરવાનો છે. શું કહેવાનું છે પોતાની જાતને? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. હા, એક્સપેક્ટેશન્સ એટલે અપેક્ષાઓ. મને કોઈ જ અપેક્ષાઓ નથી. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને જે બનશે અને જ્યારે બનશે એને હું પહોંચી વળીશ. હા, એને હું પહોંચી વળીશ. આવી એક બાબત આપણી પોતાની જાત સાથે સંવાદમાં કહેવાનું છે. તમે 3 ઇડિયટ્સ પિક્ચર જોયું હતું. હા, એમાં ઓલ ઇઝ વેલ બોલતા હોય છે, બરાબર? એ પણ આ જ બાબતની લાક્ષણિકતા કહી શકાય, બરાબર? એ જ બાબત અહીંયા કીધેલી છે. તમે તમારી જાતને એક આત્મવિશ્વાસ અપાવો છો સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ કરવા માટે, બરાબર? વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, જ્યારે તમારી સામે રહેલ કોઈ નવો દિવસ હોય અને એ તમારા માટે બોજયુક્ત દિવસ બની જશે એવું વિચારતા હોય ત્યારે યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. તો તમને કદાચ લગભગ આવા વિચારો આવતા હોય છે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. હે ઈશ્વર, મારે હજી આટલા બધા કામ કરવાના છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ. શું મારે આ એક્સ વાય ઝેડ બધા કામો કરવાના? એન્ડ આફ્ટર ધેટ, અને ત્યારબાદ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. એ અને બી જે કાર્યો છે એમને પણ મારે સોર્ટ આઉટ એટલે ઉકેલવું, એનો પણ ઉકેલ લાવવાનો છે. ઘણા બધા કાર્યો એક સાથે તમે તમારી નજર સમક્ષ રાખીને વિચારતા થઈ જાઓ એટલે તમે વધુ ચિંતામાં પડી જાઓ છો, બરાબર? સ્ટ્રેસફુલ કન્ડિશનમાં આવી જાઓ છો. બેસિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. હવે મૂળભૂત રીતે જોઈએ તો દિવસ હજી શરૂએ થયો નથી, બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. પરંતુ તમે ટીઝ એટલે કે હતાશા, નિરાશા પરિસ્થિતિમાં આવી જાઓ છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. હવે ઘટના એવી બને છે કે તમારું મગજ છે એ તમારાથી પણ ઘણું આગળ દોડતું જાય છે. તમે હજી સવારના શરૂઆતના ભાગમાં હોય ને તમે દિવસની મધ્યમાં અને દિવસના અંતિમ ભાગ વિશે પણ વિચારો છો, એના પરિણામ વિશે પણ વિચારી નાખો છો. એટલે કે તમારું મગજ ઘણું બધું આગળનું વિચારતું હોય છે, આગળ દોડતું હોય છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. અને તમે એવી એન્ટિસિપેટિંગ એટલે ધારણા કરતા રહો છો કે તમારી સામે રહેલા કાર્યો જ્યારે તમે પૂરા કરશો ત્યારે તમે કેટલા થાકનો અનુભવ કરશો, કેટલા બોજ ચિંતાનો અનુભવ કરશો, આવું તમે વિચારો છો. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. હવે આ ફ્રેન્ટિક એટલે ઉન્મત્ત અથવા તો પાગલ, ઘેલછા ભર્યા વિચારો છે એ તમારી એનર્જી, તમારી ક્ષમતા, શક્તિ છે એને નબળી પાડે છે. એન્ડ એઝ એ રિઝલ્ટ યુ આર entering into a busy day with only half of your normal energy. અને એના પરિણામે તમે તમારી સામાન્ય ક્ષમતા, જે શક્તિ છે, એનર્જી છે, એમાંથી અડધી એનર્જી સાથે તમે એક વ્યસ્ત દિવસની શરૂઆત કરો છો, બરાબર? દિવસની શરૂઆત તો એકદમ જોરશોરથી થવી જોઈએ, હા, એકદમ ઉત્સાહથી થવી જોઈએ, એકદમ પાવરફુલ ફિલિંગથી થવું જોઈએ. પણ આવા બધા વિચારો કરીને આપણે પોતાની જાતને નબળી પાડી દઈએ છીએ. Then when you end up shattered at the end of the day, પછી જ્યારે દિવસના અંતે તમે shattered થાકી જાઓ છો, થાકીને લોથપોથ થઈ જાઓ ત્યારે you seem to have proved that you are right all along. તો તમને એવું જ લાગે છે કે ખરેખર તમે સાચા જ હતા, કે આ દિવસ પૂરો થશે હું આટલા બધા કાર્યો કરીને કેટલો થાકી જઈશ. You had a dreadful day. કે તમે એવી ધારણા કરી કે તમારે ખરેખર એકદમ વ્યસ્ત એવો ભયાનક દિવસ છે. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન. અને તમે શારીરિક રીતે જાણે તાકાત ખતમ થઈ ગઈ છે. ડ્રેઇન એટલે શક્તિ, તાકાત નીચવાઈ ગઈ છે એવું તમે અનુભવો છો. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, એક વ્યસ્ત દિવસની શરૂઆત મહત્તમ એનર્જીથી કરવા માટે યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ એ ફોર્મ ઓફ મંત્ર. એક મંત્ર સ્વરૂપે તમારે આ વાક્યને પોતાની જાત સાથે સંવાદમાં કહેવાનું છે. શું કહેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. મને કોઈની પાસેથી કોઈ જ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને જે ઘટના બનશે તેને હું પહોંચી વળીશ, બરાબર? તમારે પોતાની જાતને આવો એક આત્મવિશ્વાસ અપાવવાનો છે. યુ વિલ નોટિસ how your body starts relaxing at the thought of no expectations. તો તમને ખરેખર ખ્યાલ આવશે
કે આ નો એક્સપેક્ટેશન્સના વિચાર છે એનાથી તમારું શરીર પણ કેટલી હળવાશની અનુભૂતિ કરે છે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ, હવે આ હળવાશ તમને જણાવે છે કે યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, તમે તમારી મૂલ્યવાન શક્તિને વેડફતા પોતાની જાતને તમે અટકાવી છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી, તમે માનસિક રીતે શાંતિની અનુભૂતિ કરો છો. કામ એટલે શાંતિ, કામર એટલે વધુ શાંત, બરાબર, વધુ શાંતિ પરિસ્થિતિની તમે માનસિક રીતે શાંતિ અનુભવો છો. એન્ડ ઇમોશનલી એઝ એ કોન્સિક્વન્સ, અને એ જ રીતે તમે ભાવાત્મક રીતે પણ શાંતિની અનુભૂતિ કરો છો. સેલ્ફ હિપ્નોસિસ એટલે આત્મસંમોહન. આત્મસંમોહન. You can use this self-hypnosis state to relieve mental stress. માનસિક બોજ કે ચિંતામાંથી હળવાશ મેળવવા માટે તમે આ સેલ્ફ હિપ્નોસિસનો ઉપયોગ કરી શકો છો. આત્મસંમોહન. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, તો નીચે મુજબની એક્સરસાઇઝ તમારે અજમાવવાની છે. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. હવે વિથ યોર આઈઝ ક્લોઝ એટલે બહુ સરળતાથી, તમે બહુ સહેલાઈથી તમે આ કામ કરી શકો છો. હવે કેટલાક પોઈન્ટ્સ આપ્યા છે આ સેલ્ફ હિપ્નોસિસ માટે, એ તમારે ધ્યાનમાં લેવાના છે. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. માત્ર ખુરશીમાં આરામથી બેસો અને આંખો બંધ કરી દો. સેકન્ડ પોઈન્ટ, સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70. 99 થી 70 તરફ ઉતરતા ક્રમમાં ગણતરી કરો. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. હવે આ કાઉન્ટિંગ તમારે ધીમેથી કરવાનું છે. તમારા શ્વાસોશ્વાસની પ્રક્રિયા, જેવો શ્વાસ અંદર જશે ત્યારે એક નંબર, શ્વાસ બહાર આવે ત્યારે બીજો નંબર, બરાબર, એ રીતે 99 to 70 ઉતરતા ક્રમમાં તમારે ગણતરી કરવાની છે. થર્ડ પોઈન્ટ ઇઝ નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે તમે 70 સુધી આવી ગયા તો તમારે 69 to 30 ઉતરતા ક્રમમાં આગળ ગણતરી કરવાની. while imagining walking down the steps of a beautiful staircase. એક સુંદર મજાની નિસરણી ઉપરથી તમે નીચે ઉતરી રહ્યા છો અને ઉતરતા તમે 69 to 30 ના ઉતરતા ક્રમમાં ગણતરી કરો છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. તમે તમારી શ્વાસોશ્વાસના જે લયબદ્ધતા છે, જે ગતિ છે, એ પ્રમાણે તમે નીચે ઉતરતા જાઓ છો આરામથી. સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. સુંદર મજાનો જાજમ બિછાવેલો પગથિયા વાળો એક વિસ્તાર તમારી સામે છે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. તમે એવી ધારણા કરો કે જાજમ બિછાવેલી એક સીડી છે, નિસરણી પગથિયા છે. સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફોર્ટલેસ એઝ પોસિબલ. જેથી તમે આગળ વધો છો બિલકુલ પ્રયત્ન કર્યા વિના આરામથી તમે નીચે ઉતરી રહ્યા છો. નેક્સ્ટ પોઈન્ટ, count down from 29 to 0 while imagining drifting further down in luxurious lift. હવે તમે એવી ધારણા કરો છો કે તમે એક લક્ઝરિયસ લિફ્ટમાંથી નીચે ઉતરો છો અને સાથે સાથે તમે 29 to 0 ઉતરતા ક્રમમાં ગણતરી કરો છો. હવે લક્ઝરિયસ લિફ્ટ કેવી છે તો એઝ લાર્જ એઝ એ રૂમ. હવે લિફ્ટ જ એવી છે જાણે એક વિશાળ, એક રૂમ જેટલી મોટી એક લિફ્ટ છે, લક્ઝરિયસ લિફ્ટ છે, એમાં તમે નીચે ઉતરતા કાઉન્ટ ડાઉન કરો છો. હવે બીજું એમાં કાર્પેટેડ, લિફ્ટની અંદર કાર્પેટ જાજમ બિછાવેલી છે વિથ વ્યૂઝ લેન્ડસ્કેપ આઉટસાઇડ, અને એની દિવાલો કદાચ કાચની બનેલી છે તો તમે બહારના દ્રશ્યો પણ ઉતરતા જોઈ શકો છો. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. જેમ જેમ તમે નીચે આવતા જાઓ છો તમારી શ્વાસોશ્વાસના લયબદ્ધતા સાથે નીચે ઉતરતા બહારના દ્રશ્યો તમે જોતા જાઓ છો. આવી એક ધારણા કરવાની છે. એટલે તમારા વર્તમાન સમયના જે ચિંતાગ્રસ્ત વિચારો છે એને તમારે રિપ્લેસ કરી નાખવાના છે. નેક્સ્ટ, એઝ યુ અરાઇવ એટ 0, જ્યારે તમે શૂન્ય આવો ત્યારે ધ લિફ્ટ ડોર્સ ઓપન. ત્યારે તમારે એવી ધારણા કરવાની કે લિફ્ટનો દરવાજો અચાનક ખુલી જાય છે. એન્ડ યુ એન્ટર એ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ. અને તમે એક એવા રૂમમાં પ્રવેશો છો કે જેમાં સરસ મજાનું ફર્નિચર મૂકેલું છે, જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. અને એ પણ તમારી પસંદગીનું ફર્નિચરમાં મૂકેલું છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ. એમાં બધી જ બાબતો તમારી પસંદગીની છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને તમારી અંગત ઉપયોગ કરવા માટેની જગ્યા છે. ફાઇન્ડ એ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. હવે એ રૂમમાં પ્રવેશી તમને વધારે કમ્ફર્ટ લાગતું હોય તેવી એક ખુરશી શોધી લો. એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને તમે એમાં ગોઠવાઈ જાઓ. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ઇટ, રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન until you feel rested and
refreshed, then open your eyes again. હવે આવી ધારણા કરતાં તમે ત્યાં સુધી પડી રહો કે જ્યાં સુધી તમે આરામ અને તાજગીનો અનુભવ ન કરો, અને પછી તમારે તમારી આંખો ખોલવાની છે. બરાબર? તો આ રીતે તમે સેલ્ફ હિપ્નોસિસ કરી શકો છો. હવે બીજી એક એક્સરસાઇઝ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. હવે એમાં જોઈએ, વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ, જ્યારે તમે લાગણીઓથી વધારે પ્રભાવિત બની જાઓ છો, તમે લાગણીગ્રસ્ત બની જતા હોય ત્યારે ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે તમારા માટે સ્પષ્ટ રીતે વિચારવું લગભગ અશક્ય બની જતું હોય છે. then it becomes very easy to make unwise decisions, અને એવા સમયે ડાપણ વિનાના નિર્ણય લેવાનું તમારા માટે સહેલું બની જતું હોય છે. or to agree to something which is not to your advantage, તમારા લાગણી કોઈ બાબત ન હોય એમાં પણ તમે સંમતિ બતાવી દેતા હોય છે. લાગણીગ્રસ્ત સ્થિતિમાં આવું બની જતું હોય. The screen exercise shows you how to step back. હવે આ સ્ક્રીન એક્સરસાઇઝ તમને બતાવે છે કે તમે તમારી જાતને કઈ રીતે સ્ટેપ બેક, પોતાની જાતને કઈ રીતે અટકાવી શકો, રોકી શકો છો. એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ ધ કરંટ સિચ્યુએશન. વર્તમાન સ્થિતિમાંથી તમે પોતાની જાતને ભાવાત્મક બનતા કઈ રીતે અટકાવી શકો, રોકી શકો છો, એને અલિપ્ત રાખી શકો છો. ડિટેચ ફ્રોમ એટલે નાથી અલિપ્ત રાખવું, નાથી અલગ રાખવું. સો ધેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, જેથી તમે વધુ સ્પષ્ટતાથી જોઈ શકો કે ખરેખર શું ચાલી રહ્યું છે. એટલે કોઈ પણ સ્થિતિમાં કોઈ ડિસિઝન લેવાના હોય તો ભાવુક બનીને નિર્ણય લેવાના નથી હોતા, પણ બહુ વિચારી અને તર્કપૂર્ણ રીતે વિચારી અને નિર્ણય લેવાના હોય. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. હવે તમે પોતાની જાતને મૂલવો છો તો તમે પોતાની જાતને વિચારો છો એમ નહીં, પણ તમે એક અલગ વ્યક્તિ બની ગયા છો અને પછી તમે એક એઝ અ થર્ડ પર્સન તમે વિચારો, બહારના વ્યક્તિ તરીકે વિચારો છો. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિન અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. તમે પોતાની જાતને પોતાની જગ્યાએ એક અન્ય કોઈ વ્યક્તિ છે એવું વિચારો. બરાબર? વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. તો આવું કરશો તો તમારા જે સ્ટ્રેસ પ્રોબ્લેમ છે, તમારી ચિંતા અથવા બોજની જે સમસ્યા છે એનામાં તમને એક નવો પર્સપેક્ટિવ એટલે વ્યૂ પોઈન્ટ, નવો દૃષ્ટિકોણ તમને મળશે. સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. જેથી ખરેખર શું કરવાની જરૂર છે એને તમે વધુ શાંતિથી મૂલવી શકો છો. હવે આવું કરવા માટે અહીંયા કેટલાક સૂચનો કરેલા છે, પોઈન્ટ વાઇઝ આપેલું છે, જુઓ. ફર્સ્ટ પોઈન્ટ, વિથ યોર આઈઝ ક્લોઝડ થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. આંખો બંધ કરીને એવી પરિસ્થિતિ વિચારો કે જે તમને હાલ વર્તમાનમાં ચિંતાનું કારણ બની રહ્યું છે. સેકન્ડ પોઈન્ટ, ઇમેજિન projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. તમે એવી ધારણા કરો કે પૂરી પરિસ્થિતિ છે એનું તમારા મગજની અંદર જાણે સ્ક્રીનિંગ થઈ રહ્યું છે, જેમ કે થિયેટરની અંદર પ્રોજેક્ટરમાંથી ફોક્સ પડતું હોય સ્ક્રીન ઉપર, પ્રોજેક્શન થતું હોય, એવું કોઈ એક ચલચિત્ર તમારા મગજના કોઈ એક પડદા ઉપર સ્ક્રીન ઉપર ચાલી રહ્યું છે એવી તમે ધારણા કરો જે ઘટનાઓ છે એના વિશે. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ આર વોચિંગ. જાણે તમે પિક્ચર જોઈ રહ્યા હોય તે રીતે તમારી સમસ્યાઓનું તમારા મગજમાં જ એક એવું પ્રોજેક્શન થઈ રહ્યું છે વિચારવાનું. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ. તમારે માત્ર એ જ બાબતો સમાવેશ કરવાની છે કે જે ઘટના બનેલી છે. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. તમને મનમાં ડર હોય કે શું બની શકે, શું થઈ શકે એવો ડર હોય એવી ઘટના તમારે એમાં સમાવેશ કરવાની નથી. નેક્સ્ટ પોઈન્ટ, રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમે જે જાતિ, પુરુષ કે સ્ત્રી જાતિ હોય તમે છો એવા ને એવા જ કોઈ અન્ય વ્યક્તિને તમારી જગ્યાએ ધારણા કરવાની છે. તમે પુરુષ હોય તો એક પુરુષ તરીકે અથવા એક સ્ત્રી હોય તો એક સ્ત્રી તરીકે તમારી જગ્યાએ અન્ય વ્યક્તિને ધારણા કરવાની અને એ સ્થિતિમાં મૂકીને તમારે જોવાનો પ્રયત્ન કરવાનો છે. નેક્સ્ટ પોઈન્ટ, વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. એક બહારથી અન્ય કોઈ વ્યક્તિ નિરીક્ષક તરીકે તમે જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. આ ફિલ્મમાં જે ચાલી રહ્યું છે એના વિશે તમે કેવું અનુભૂતિ કરો છો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. તમારી જગ્યાએ સ્ક્રીન ઉપર જે વ્યક્તિ કામ કરી રહ્યો છે
એને તમે શું સલાહ આપી શકો છો? આવું તમારે ઇમેજિન કરવાનું છે. અને સૌથી છેલ્લે ઓપન યોર આઈઝ અગેન, ફરીવાર તમારી આંખો ખોલો એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. અને તમે પોતાની સલાહ મુજબ કામ કરો. નેક્સ્ટ, એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટ એટલે ધારણા કરવી, સફળતાની ધારણા કરવી. વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક, હેક્ટિક એટલે વેરી બિઝી, જ્યારે જીવન ખૂબ જ વ્યસ્ત બની જતું હોય ત્યારે, ખૂબ જ દોડાદોડીવાળું બની જતું હોય ત્યારે, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. તો છેલ્લે આપણે એવું અનુભવીએ કે જાણે કોઈ માનસિક રીતે કોઈ ગાંઠથી બંધાયેલા હોઈએ. ટાઈડ એટલે બાંધેલું અને નોટ્સ એટલે ગાંઠ, બરાબર? નોટ્સ બહુવચનના સંદર્ભમાં છે કે એનો ઉચ્ચાર સાયલેન્ટ છે. જાણે તમે માનસિક રીતે કોઈ ગાંઠમાં બંધાયેલા છો એવું તમે અનુભવો છો. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. તમને કોઈ પણ બાબત સરળ અને સકારાત્મક લાગતી નથી. પેસિમિઝમ સેટ્સ ઇન. પેસિમિઝમ એટલે નેગેટિવ થિંકિંગ. તમારી નકારાત્મક વિચારણા શરૂ થઈ જતી હોય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને વર્તમાન સમસ્યામાંથી બહાર નીકળવાનો આપણે કોઈ રસ્તો માર્ગ શોધી શકતા નથી. વી કેન ઓપન એ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણા કરવાની જે ટેકનિક છે તેનાથી તમે આશાવાદનું એક સ્ત્રોત ખુલ્લું મૂકી શકો છો. આશાવાદનો એક દરવાજો તમે ખોલી શકો છો. હવે આ એક્સરસાઇઝ માટે કેટલાક સૂચનો છે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ખુરશીમાં બેસી આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઇક ટુ હેવ અચીવ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. હવે આંખો બંધ કરીને તમારે એવી અનુભૂતિ કરવાની છે કે તમે કંઈક અચીવ, તમે કંઈક પ્રાપ્ત કર્યું છે, તમે કંઈક સિદ્ધ કર્યું છે. અને એ સમયે તમે કેવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અને કેવી અનુભૂતિ કરતા હોય એવું તમે અનુભવો. એનો આનંદ માણો, એને એન્જોય. ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. ઇલેશન એટલે કે ગ્રેટ હેપીનેસ. ખૂબ જ અતિશય આનંદભરી સ્થિતિ અને આરામ, હળવાશની અનુભૂતિ તમે કરો. બોર્ડની એક્ઝામમાં તમે 92, 94, 95% રિઝલ્ટ મેળવ્યું છે અને તમે કેવી અનુભૂતિ કરો. આંખો બંધ કરીને 1 મિનિટ તમે જરા ઇમેજિન કરો તો તમે કેવું ફીલ કરશો, બરાબર? આ વિચારો ક્યારેક કરવા જેવા છે જે તમને ચોક્કસ એવું દિશા સૂચન માટે ઉપયોગી બનશે. હેંગ ઓન ટુ ધ પોઝિશન, ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાઉ. હવે તમે આવી સકારાત્મક સ્થિતિમાં થોડોક સમય ટકી રહો. હેંગ ઓન, લાંબા સમય સુધી ટકી રહેવું. અને પછી વર્તમાનમાં પણ તમે તમારા એ વિચારો અને એ ઉત્સાહ છે તમે તમારી સાથે લઈ આવો વર્તમાનમાં. ઓપન યોર આઈઝ અગેન, ફરીવાર આંખો ખોલો તો એ ઉત્સાહ, એ નવી શક્તિનો સંચાર તમારી સાથે જ રહેશે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ all tangled up in considerations about how the situations will resolve itself. તમે જરા ખાતરી કરી લો અને એવી બાબતોમાં તમે ટેંગલ એટલે મૂંઝાઈ ના જતા, કન્ફ્યુઝ ના થતા, ટ્રેપ ના થઈ જતા કે પરિસ્થિતિ છે પોતાની જાતે ઉકેલાઈ જશે એવા વિચારોમાં તમે જરા અટવાઈ ના પડતા. પોતાની જાતે તો કોઈ એમને સમસ્યા ઉકેલાવાની નથી. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. જ્યાં સુધી તમે તમારા મગજમાં, તમારા મનમાં તમારું ધ્યેય મક્કમતાપૂર્વક, દ્રઢતાપૂર્વક એને પકડી રાખો છો, એને સ્થિર રાખો છો, ત્યાં સુધી એ પરિસ્થિતિ પોતાની જાતની સંભાળ લેતું જ રહેશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, જો તમે સકારાત્મક વિચાર ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરી રાખો છો તો યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે વધુ સ્પષ્ટતાથી વિચારી શકો છો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ, તમે વધુ સારા નિર્ણય લઈ શકો છો. which will eventually lead to the desired results, જે તમારા ઈચ્છિત પરિણામ સુધી તમને અંતે લઈ જશે. If there could be a number of different positive outcomes, જો આના ઘણા બધા સકારાત્મક પરિણામો આવી શકે તેમ હોય તો then simply concentrate on visualizing one version today, તો એના એક સકારાત્મક પરિણામનું સ્વરૂપ છે તેને આજે તમે જોવાનો કે અનુભવવાનો પ્રયત્ન કરો. એન્ડ અનધર વર્ઝન ટુમોરો, અને એનું બીજું સકારાત્મક પરિણામ શું આવી શકે એને તમે આવતીકાલ ઉપર રાખો. એના વિશે તમે પછી વિચાર કરો બીજા દિવસે. એક સમયે માત્ર કોઈ એક એવા સકારાત્મક પરિણામ વિશે વિચારો અને એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. હવે આ કોઈ એવી એક્સરસાઇઝ નથી કે તમે સચોટ રીતે તમારા ભવિષ્યની
આગાહી કરી શકતા હોય, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ. પરંતુ આ કેવો માર્ગ છે? તમારા મગજમાં રહેલા નકારાત્મક વિચારો છે એને નિકાલ કરવાનો એક પ્રયાસ છે. એન્ડ ફોકસિંગ ઓન એ પોઝિટિવ સ્ટેટ, અને સકારાત્મક બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો એક પ્રયત્ન છે.